ઘરમાં મહાલક્ષ્મીનો વાસ કરાવવા માટે નિયમિત શ્રી સૂક્તનો પાઠનો રોજ નિયમિત હોમ કરો અને કયા દ્રવ્યથી હોમ કરવો એ આજે આપને જણાવું. વાલા ભક્તો, સૌને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અત્યારના સમયમાં દરેકની આ વિટમણા છે. મહારાજ, અમારે ત્યાં લક્ષ્મી આવે છે, મહાલક્ષ્મી આવે છે, પણ ટકતા નથી. મહારાજ, અમારા ધારેલા કામ પરિપૂર્ણ થાય છે, પણ અમે જે બચત કરવા માંગીએ છીએ થતી નથી. તો શું કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય? શું કરવાથી નિરંતર આપણા ઘરે મહાલક્ષ્મીનો વાસ રહે? તો આપણે વિવિધ પ્રકારની કથાઓમાંથી વિવિધ પ્રકારના ઉપાયો કર્યા હશે. એમાંનો એક સરળ અને ઉત્તમ, તમારે નિરંતર એ કાર્ય કરતું રહેવાનું છે. નિયમને ચૂકવાનું નથી. નિત્ય પાઠનો હોમ કરવાનો છે. કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે નિયમિત જે કાર્ય કરવામાં આવે એના 1000 દિવસમાં તમને ફરક દેખાવા લાગે છે. તરત ને તરત ફરક દેખાય નહીં. આપણે ટેબ્લેટ લઈએ તો થોડોક સમય લાગે ને એનો ફરક પડતા, એ પાવર આવતા, દવાનો જે પાવર છે એ આવતા વાર લાગે. એમાં જગદંબાની આરાધના, એમ પ્રભુની આરાધના, સમયને અનુસંધાને તમે જેમ જેમ પાપ તમારા ટળવા લાગે, જેમ જેમ તમારી નિરંતર ભગવતી ઉપર આસ્થાઓ વધી જાય અને ત્યારે એ મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. એમાંનું એક સૂક્ત છે જેનું નામ છે શ્રી સૂક્ત. શ્રી સૂક્તનો પાઠ નિયમિત હોમ કરવામાં આવે. નિયમિત, ક્યારેય ચૂકવાનું નથી. આ નિયમની વાત આવી ને, એક સુંદર કથા છે કે એક ગામડું ગામ હતું અને ગામમાં કુંભારનું મકાન. ગામમાં એક કુંભાર રહે. બેન ધર્મને આધીન હતા. બેન ધર્મમાં એટલા બધા નિપુણતા, રોજ પાઠ કરે, ભગવાનના જપ કરે, કથા વાર્તામાં જાય, બધા જ નિયમોનું પાલન કરતા હતા. પણ કુંભારે કોઈ નિયમ ધારણ કરેલો નહોતો. જીવનમાં વાલા ભક્તો, એક નિયમ હોવો જોઈએ. શ્રેષ્ઠ નિયમ તમારા જીવનને બદલી શકે છે. કોઈ પણ આપણો એક સારો નિયમ લઈ અને જીવનને જીવતા શીખો. નિરંતર આપણા નિયમો પર રહેલું છે. તો એ કુંભારને રોજ એમના પત્ની ટોકે, રોજ એમના પત્ની કહે કે કંઈક તમે ભક્તિ કરો, કંઈક ભગવાનના જપ કરો, કંઈક પાઠ કરો, કંઈક નિયમ લો. તો કંઈક જપ પાઠ તો મારાથી ન થઈ શકે, પણ બહુ વારા ઘડીએ જણાવવા લાગ્યા એટલે એને નિયમ લીધો. પણ કેવો નિયમ લીધો છે કે રોજ સામે બીજા એક કુંભાર રહે છે, એનું મોઢું જોઈશ અને પછી ચા પીશ. કારણ કે ચા વિના મારું મન ન માને. ચા વસ્તુ એવી છે. તો એ ભાઈને પણ ચાની એટલી બધી તડપ હતી એટલે એને એનો જ નિયમ લીધો કે નિરંતર એનું મોઢું જોઈશ પછી જ હું ચા પીશ. હવે સમયને જતા વાર ન લાગે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું નિયમ ચાલ્યો. હવે એમાં પરીક્ષા થાય. જો કોઈ પણ તમે ધર્મનું કાર્ય કરો, કોઈ પણ નિયમ લો, કોઈ પણ ધારણ કરો કે મારે આ કરવું છે, એટલે એમાં ભગવાન તમારી પરીક્ષા કરે અને કરે, 1000% કરે કે સાચો છે, પાકો છે. જેમ આપણે સેમિસ્ટર પૂરું થાય ને પરીક્ષા આવે છે ને, એમ ભગવાન પણ તમારી પરીક્ષણ કરે. તો એની પરીક્ષા કરવા માટે એ કુંભારને સવારમાં, વહેલી સવારે, કારણ કે દિવાળીનો સમય આવવાનો સમય હતો એટલે એને થોડાક દિવસ પહેલાં એવું નક્કી કર્યું કે મારે હવે જે માટીના પાત્ર બનાવવા પડે ને દિવાળીના સમયમાં, એટલે માટી તો જોઈએ. એટલે માટી ખોદવા માટે એ કુંભાર સવારમાં, વહેલી સવારનું નીકળી જાય છે.
હવે સવારમાં 4 વાગ્યાનો કુંભાર નીકળી ગયો, આને જ્યાં સવારમાં 4:30 જાગ્યા અને સામે જોવે છે કુંભારનું ઘરમાં, કુંભારના ઘરમાં દીવો ચાલુ છે, અજવાળું છે, પણ જ્યાં જાય છે કુંભાર દેખાતા નથી. આજ ભાઈને ચા પીવી છે, બેન પણ કંટાળી ગયા છે. 4 વાગે જાગે તો 4 વાગે ચા માગે. કુંભારનું મોઢું જોઈ લીધું, ચા બનાવ. નિયમ એવો લેવો કે કોઈને હેરાનગતિ ન થાય. તો એમને કુંભાર ક્યાં ગયા છે એમના પત્નીને પૂછ્યું તો કે ભાઈ એ તો માટી લેવા માટે ગયા છે અને એ માટી જ્યાં ખોદકામ કરતા હતા, માટી લાવતા હતા ત્યાં પહોંચે છે, દૂર ઊભા છે. કુંભાર માટી ખોદી રહ્યા છે. માટી ખોદતા ખોદતા એક ચરુનો કુંભ મળે છે. જ્યાં ચરુનો ઘડો ઉઠાવવા જાય અને પેલો સજ્જન જે માણસ હતો, જે બીજો કુંભાર હતો, એને કીધું ભાઈ મેં જોઈ લીધું. આ શબ્દ સાંભળ્યા એટલે કુંભારને એમ થયું, પાછળ વળીને જોવે છે, એને થાય છે આ લ્યા કોણ આવી ગયું અને આટલું સવારમાં મને આ મળ્યું, એને જોઈ લીધું છે. જો એ રાજાને જણાવી દેશે તો આમાંથી મને કંઈ નહીં મળે, બધું રાજમાં જતું રહેશે. એટલે કુંભારે કીધું કે ભાઈ જોઈ લીધું, એનો કોઈ વાંધો નહીં, અડધું હું તને આપીશ, તું કોઈને જણાવીશ નહીં. આ બાજુ માણસ દોડતો દોડતો જાય છે, કુંભાર પાછળ દોડે છે, અડધું આપી દઈશ, અડધું આપી દઈશ. અને એને આવો નિયમ લેવા છતાં વાલા ભક્તો, આ કથાનો બોધ એ છે કે એને આવો નિયમ ધારણ કર્યો તો પણ એને ભગવાને આપ્યું. તો આપણે શ્રીસુક્તના પાઠથી, મહાલક્ષ્મીના સૂક્તના પાઠથી મહાલક્ષ્મીનો હોમ કરીએ તો ભગવતીની વર્ષા, લક્ષ્મીની પ્રાપ્તિ થાય કે ન થાય? મહાલક્ષ્મી પ્રસન્ન થાય કે ન થાય? મા દેવી પ્રસન્ન થાય વાલા. તો આપને રોજ પ્રતિદિન બની શકે તો 8 ઈંટ વાળું વેદી બનાવજો. ઘરમાં એ ન થાય તો તાંબાની કુંડી મળે છે, અત્યારે તાંબાનો કુંડ મળે છે, એ પણ ઘરે વસાવજો. અને એમાં અડાયા છાણા મળે તો ઉત્તમ છે, અને એ ન મળે તો કોઈ વાંધો નથી. છાણા લાવી ગાયના ઘીથી અને પાયસથી, પાયસ કેવી રીતે બનાવવાનું છે? 1 વાટકી ચોખા લેવાના છે, એ ચોખાને થોડુંક ઘીથી મોઈ નાખવાના છે, અને જેમ તમે પાણીમાં ચડાવીને ભાત બનાવો છો એ જ પ્રમાણે એ જ વાટકી દૂધ લઈ અને ચડાવી અને ભાત બનાવી દેવાના છે. અને પછી શ્રી સૂક્તના પાઠથી, આ શ્રી સૂક્તના જે મંત્ર છે એ મંત્રથી આ 2 આંગળી છોડી અને આ મુદ્રાથી પાયસ અને થોડું ઘી અર્પણ કરી અને પછી એનો હોમ કરવાનો છે. પ્રતિદિન આખા સૂક્તનો 1 વખત હોમ કરવાનો. શુક્રવારના દિવસે 16 વખત અથવા 7 વખત શ્રી સૂક્તનો હોમ કરવામાં જે ઘરમાં આવે છે એ ઘરમાં સંપદાની પ્રાપ્તિ થાય છે, એ ઘરમાં મહાલક્ષ્મીનો વાસ થાય છે, એ ઘરમાં ખોટી જગ્યાએ મહાલક્ષ્મીનો વ્યય નથી થતો. વાલા, લક્ષ્મી આવે છે ઘણી બધી, તમારા ભાગ્યથી લક્ષ્મી મળે છે તમને, તમારા ભાગ્યને આધીન લક્ષ્મી હોય છે, પણ તમે એવા કર્મ કરી રહ્યા છો. કારણ કે પૂર્વના જન્મથી લક્ષ્મીજી પ્રાપ્ત થાય ન થાય એમ નહીં, ભાગ્યમાં હશે એ આપણને પ્રાપ્ત થશે. આ વાક્ય આપણે બધા જ સાંભળ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, વિચાર્યું છે, પણ છતાં પણ મહાલક્ષ્મીની આજ પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે, પણ વંચિત થઈએ છે કે જેવું જોઈએ એવું ફળ મળતું નથી, ઘરમાં ટકી રહેતા નથી. તો વાલા ભક્તો, ખાસ આ ઉપાયને કરજો. ખાસ શુક્રવારના દિવસે તો ખાસ કરવો જોઈએ. મહાલક્ષ્મીની કૃપા નિરંતર તમારી ઉપર રહેશે. તો એવા આદિની રહે આ પ્રમાણે દ્રવ્ય લેવું છે. પાયસ લેજો, ઘી લેજો ખાસ. બીજું કોઈ દ્રવ્યનો ઉપયોગ, કાળા તલ છે, સફેદ તલ છે, એ બધાનો ઉપયોગ ન થાય. થાય પણ આ 2 વસ્તુનો ઉત્તમ ઉપયોગ છે. કારણ કે પાયસથી, કમર કાકડીથી તો માં લક્ષ્મીજી વહેલા પસંદ થાય છે. તો વાલા ભક્તો, નિયમિત શ્રી સૂક્તના પાઠનો હોમ કરવામાં આવે
તો મહાલક્ષ્મીનો વાસ તમારા ઘરે રહેશે અને મહાલક્ષ્મીની પરમ કૃપા પ્રાપ્ત થશે. નિયમિત તમારા ઘરમાં લક્ષ્મીજીનો હોમ થશે ને તો પહેલું તો ખોટી લક્ષ્મીનો વ્યય નહીં થાય, ખોટી જગ્યાએ લક્ષ્મી નહીં જાય અને તમારા ઘરમાં સદાય કાળ માટે મહાલક્ષ્મી રહેશે. નિરંતર તમારા બાળકો એમના બાળકોને આ પ્રમાણે શીખવાડજો, આ પ્રમાણે નિયમિત પાઠનો હોમ કરજો અને મહાલક્ષ્મીની પરમ કૃપા પ્રાપ્ત કરજો. વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. જ્યોતિષ લગતો, વાસ્તુશાસ્ત્ર લગતો અને દેવી ભાગવત, શ્રીમદ ભાગવત, શિવપુરાણ આદિન્ય કથા માટે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મુલાકાત માટે પહેલાં મેસેજ મોકલી અને યોગ્ય સમય પ્રાપ્ત કરી અને માર્ગદર્શન માટે તમે રૂબરૂ પણ મળી શકો.